સરકારી અનાજ ભરેલી ટ્રકમાં આગ લાગી ગઈ। સંખેડાના બાદરપુર ગામે સરકારી અનાજના ગોડાઉનમાં ટ્રકમાં આગ લાગી। ટ્રકમાંથી અનાજ ખાલી કરતા સમયે આગ લાગી હતી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સાબરકાંઠાથી સમાચાર। હિંમતનગરમાં પોલીસ ક્વાર્ટરમાં લાગી છે આગ। પોલીસ કર્મીના ક્વાર્ટરમાં ગેસનો બાટલો લીકેજ થતા આગ લાગી હતી। આંબાવાડી પોલીસ લાઇનના ક્વાર્ટરમાં બની હતી ઘટના। ગેસ બોટલ લગાવવાના પ્રયાસ દરમિયાન જ આગ લાગી હતી। સ્થાનિક ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબુ મેળવ્યો છે। ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। વલસાડ જિલ્લામાં ફરી એકવાર ભીષણ આગ લાગી છે। ઉમરગામના વંકાચ ગામની પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ લાગી હોવાની જાણકારી મળી રહી છે। કંપનીમાં આગ લાગતા કામદારોમાં દોડધામ મચી ગઈ છે। પ્લાસ્ટિક મટીરીયલ હોવાથી આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। ઉમરગામ, સરીગામ અને વાપી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે। પ્લાસ્ટિકના દાણામાં લાગેલી આગને બુઝાવવા ફાયરની ટીમોએ જાહેર કર્યો છે મેજર કોલ। તો આ હાલના દ્રશ્યો વલસાડના જોઈ રહ્યા છો કે જ્યાં આગળ ભારે આગ જોવા મળી રહી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસેથી મેળવીશું। ભરત, સમગ્ર ઘટના શું ઘટી છે? હાલમાં શું પરિસ્થિતિ છે આગને લઈને? બિલકુલ, વલસાડ જિલ્લામાં કંપનીઓમાં આગનો સિલસિલો યથાવત છે। આ વખતે વલસાડના છેવાડે આવેલા ઉમરગામના તુમ ગામના અને વંકાચ ગામની હદ પર આવેલી લુક્ટો પ્લાસ્ટિક નામની એક કંપનીના ગોડાઉનમાં ભીષણ આગ લાગી છે। કંપની છે પ્લાસ્ટિકના દાણા બનાવે છે। ગોડાઉનની અંદર મોટી માત્રામાં છે જે પ્લાસ્ટિકના દાણાનો તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને કંપનીનો આખું ગોડાઉન છે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું। ઘટનાને કારણે શરૂઆતમાં સરીગામ અને ઉમરગામની ફાયર બ્રિગેડ ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા, પરંતુ આગનું સ્વરૂપ જોતા વધુ ફાયર ફાઈટરોની મદદની જરૂર જણાતા છે। ઉમરગામ, સરીગામ ઉપરાંત વાપી જીઆઈડીસી, વાપી ટાઉન અને દમણ અને સેલવાસ સહિત આસપાસના વિસ્તારના અન્ય ફાયર બ્રિગેડની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવી છે। પરિસ્થિતિની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડ દ્વારા અત્યારે છે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે અને તમામ જે ફાયર બ્રિગેડની ટીમો છે એ ઉમરગામ આ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે। જોકે હજુ આગ બેકાબુ છે। આમ વલસાડ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી આગનો સિલસિલો યથાવત છે, પરંતુ હવે ઉમરગામમાં આ કંપનીમાં લાગેલી આગ છે ખૂબ જ વિકરાળ છે અને મેજર કોલ જાહેર કરતા જ સમગ્ર તંત્ર છે એ દોડતું થયું હતું। જે રીતે હાલમાં ભરત દ્રશ્યો જોવા મળી રહ્યા છે, ધુમાડો એટલો છે, આગની લપેટો એટલી છે, આસપાસના વિસ્તારમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે? ત્યાં શું પ્રિકોશન્સ લેવામાં આવ્યું છે આસપાસના વિસ્તાર માટે? બિલકુલ, જે જગ્યાએ આગ લાગી છે આ ગોડાઉન છે તો ગામથી છેવાડે આવેલો છે। આથી નજીકમાં કોઈ રહેણાંક વિસ્તાર નથી, પરંતુ જે રીતના દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે ભીષણ આગ લાગી છે। ધુમાડાના ગોટા છે છેલ્લા 5 કિલોમીટરથી દૂરથી પણ અત્યારે જોવા મળી રહ્યા છે અને કારણે આસપાસના વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ છવાયો છે। અત્યારે છે જે સમગ્ર ટીમ છે ફાયર બ્રિગેડ, પોલીસની સાથે સ્થાનિક વહીવટી તંત્રની ટીમો સ્થળ પર પહોંચી અને પ્રથમ તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સલામતીના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। જો આ આગને કારણે વધુ નુકસાન ન થાય તે માટે ફાયર બ્રિગેડની ટીમોએ ભારે જહેમત ઉઠાવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો યથાવત છે। ભરત, એ જે રીતે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે, થોડી મુશ્કેલી પણ ફાયર જવાનોને પડી રહી છે। સુરતમાં પણ આવા દ્રશ્યો હતા કે લોકોએ સામાન જે હતો એ રસ્તા વચ્ચે મૂક્યો, ફાયરના જવાનો જઈ ના શક્યા। અહીંયા પણ શું એવી કોઈ પરિસ્થિતિની જાણકારી આપને મળી રહી છે? બિલકુલ, જે રીતના આગ લાગી છે ને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, આખું ગોડાઉન છે આગની લપેટોમાં છે। આસપાસના સ્વાભાવિક છે કે આટલી મોટી આગ લાગી છે એને કારણે આસપાસના વિસ્તારમાં તાપમાન પણ છે જે ગોડાઉનની આજુબાજુ તાપમાન પણ ઊંચું જાય છે। આ સમયે ફાયર બ્રિગેડની ટીમોએ છે આગ પર કાબુ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડે છે। કપરી પરિસ્થિતિમાં પોતાના જીવને પણ જોખમમાં મૂકી અને ફાયરના જવાનો છે એ અત્યારે છે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે। સ્વાભાવિક છે કે જે રીતે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે, મોટી ચુનૌતી છે ફાયર બ્રિગેડની ટીમોએ અહીંયા આગળ આગ પર કાબુ મેળવવાના, પરંતુ તેમ છતાં વલસાડ જિલ્લાના તમામ ફાયર બ્રિગેડની ટીમો અત્યારે સ્થળ પર પહોંચી અને પ્રાથમિકતા એ છે કે આ આગ છે વહેલી તકે કાબુમાં આવે, પરંતુ જે રીતે જે મટીરિયલમાં આગ લાગી છે પ્લાસ્ટિકના દાણા અને અન્ય જ્વલનશીલ પદાર્થ છે, આથી આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવવામાં લાંબો સમય વીતી શકે છે। ભરત, વધુ ટીમની જરૂર પડે તેવું હાલમાં વર્તાઈ રહ્યું છે કે શું?
જે અત્યાર સુધી જે રીતના થઈ શરૂઆતની અંદર ઉમરગામ અને સરીગામના ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતા જોતા વલસાડના જે આસપાસના વિસ્તારમાં ની સાથે સંઘપ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના ફાયર બ્રિગેડની ટીમો પણ સ્થળ પર બોલાવવામાં આવી છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવે છે. અત્યારે 7થી વધુ ફાયર બ્રિગેડની ટીમો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરી રહ્યા છે અને શક્ય છે કે હજુ વધુ ફાયર બ્રિગેડની જરૂર જણાતા આસપાસના પ્રાઇવેટ કંપનીઓ જે છે તેમના ફાયરની ટીમોને પણ સ્થળ પર બોલાવવામાં આવે. ભરત, સૌથી પહેલા તો જાણકારી જ્યારે મળી ત્યારે કેટલા વાગે આ કોલ મળ્યો હતો, ત્યારે શું જાણવામાં મળ્યું હતું આગને લઈને, એ વિશે કોઈ જાણકારી આપની પાસે? જે વખતે શરૂઆતમાં આગ લાગી હતી એ દરમિયાન ત્યાં આગળ કામદારો પણ કામ કરી રહ્યા હતા, પરંતુ આગ લાગતા જ તેઓ તાત્કાલિક દોડીને બહાર આવી ગયા હતા. આથી કોઈ ઈજા કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ શરૂઆતમાં એક જગ્યાએ એક ભાગની અંદર આગ લાગી હતી અને થોડી જ વારમાં આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું. આખી ગોડાઉન છે એ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો. આ પરિસ્થિતિ જે રીતના દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આગ ખૂબ વિકરાળ છે અને ફાયર બ્રિગેડની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે ભારે જહેમત ઉઠાવી છે, પરંતુ જે રીતે આગના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને દૂર દૂર સુધી જે રીતના ધુમાડા જોવા મળી રહ્યા છે એને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છે. ભરત, જે રીતની ભૌગોલિક પરિસ્થિતિ છે જ્યાં આગ લાગી છે, કઈ રીતનું નુકસાન આસપાસના વિસ્તારમાં અથવા પરિસ્થિતિ સર્જાઈ શકે છે ભૌગોલિક રીતે જો સમજવું હોય તો? જે રીતના જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ તુંબ અને વંકાચ ગામની હદ પર છે. જે જગ્યા પર આગ લાગી છે ત્યાં રહેણાંક વિસ્તાર નથી, ગામના રહેણાંક વિસ્તારથી થોડે દૂર છે. આથી લોકોએ હાશકારો અનુભવ્યો છે કે નજીકમાં કોઈ રહેણાંક વિસ્તાર નહીં હતું, પરંતુ જે રીતના દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે આ કંપનીમાં આગ લાગી છે. આ અગાઉ પણ વલસાડ જિલ્લાના જે ઔદ્યોગિક વિસ્તારો છે વાપી, ઉમરગામ, સરીગામ સહિતના ત્યાં આગળ કંપનીઓમાં આવી મોટી આગ લાગતી હોય છે. એ વખતે અત્યારે જે આ કંપનીમાં આગ લાગેલી છે એ પ્લાસ્ટિકના દાણામાં આગ લાગી છે. આથી પ્લાસ્ટિકના દાણા અને અન્ય જ્વલનશીલ પદાર્થ પર જે પદાર્થમાં લાગેલી આગ પર પાણીથી મારો ચલાવી અને આગ પર કાબુ મેળવવો મુશ્કેલ જણાય છે. આથી આવી પરિસ્થિતિમાં ફાયર બ્રિગેડની ટીમો દ્વારા છે ફોર્મનો મારો ચલાવવામાં આવે છે, જે છે એ અત્યંત જ્યારે ભીષણ આગ લાગેલી હોય છે અને જ્વલનશીલ પદાર્થ હોય છે એ વખતે આગ પર કાબુ મેળવવા માટે પાણીની સાથે સાથે છે ફોર્મનો પણ મારો ચલાવવામાં આવે છે. અત્યારે ફાયર બ્રિગેડની ટીમો છે ફોર્મનો મારો ચલાવી અને સાથે સાથે આસપાસના જે તમામ બાજુથી ગોડાઉનના તમામ બાજુથી છે એ પાણીનો પણ મારો ચલાવવામાં આવી રહ્યો છે અને વહેલી તકે આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. આભાર ભરતસિંહ, આપણી પાસેથી વધુ અપડેટ્સ પણ મેળવતા રહીશું. તો હાલમાં આગ જે છે તે બેકાબુ છે, ફોર્મ મારો કરવામાં આવી રહ્યું છે, પહેલા પાણીનો મારો કરવામાં આવ્યો હતો, પરંતુ હજી પણ આગ કાબુમાં આવે તેવી પરિસ્થિતિ જોવા નથી મળી રહી.